વસુંધરાના પતિ સૂર્યકાંત પેટમાં એક બાળક અને 3 સંતાનો સાથે એમને છોડીને જતા રહે છે. કેમ જતા રહે છે, શું થાય છે, એની કથા બહુ લાંબી છે. વાત કરીએ તો માત્ર એટલી જ કે એમને જવું છે એટલે એ જતા રહે છે. જ્યારે સૂર્યકાંત ચાલી જાય છે ત્યાર પછીની જે આખી કથા છે એ વસુંધરા મહેતાની કથા છે. અલય જે પિતાના ચાલી ગયા પછી જન્મેલું બાળક છે, એણે પિતાને જોયા પણ નથી. એ અલય વસુંધરા મહેતા લખે છે પોતાના નામની પાછળ. અને વસુંધરા મહેતા પણ એટલા માટે કારણ કે વસુંધરા દેવશંકર મહેતાના કુટુંબની પુત્રવધુ છે અને એ એવું પસંદ કરે છે કે હું મારું નામ નહીં બદલું. ફોર્મલ ડિવોર્સ જેવો શબ્દ તો કદાચ એ સમયે હતો જ નહીં. 7 વર્ષ સુધી પતિ ન આવે તો કોર્ટ પણ છૂટાછેડા આપી દે છે. અને અહીં 25 વર્ષ થઈ ગયા છે. સૌથી મોટો દીકરો અભય જે 12 વર્ષનો હતો અને પિતા ચાલી ગયા. ઈચ્છાએ કે અનિચ્છાએ અભય એ ઘરનો પુરુષ થઈ ગયો. 12 વર્ષનો દીકરો જ્યારે ઘરનો પુરુષ થઈ જાય ત્યારે ફાઇનાન્શિયલ જવાબદારીની સાથે સાથે એની મોરલ રિસ્પોન્સિબિલિટીઝ પણ વધી જાય છે. માને તો સાચવવાની જ, નાના ભાઈ બહેનને પણ સાચવવાના, કમાવાનું અને ભણવાનું. અભયને ક્યારેય સમજાયું જ નહીં કે એનું બાળપણ ત્યાં પૂરું થઈ ગયું. સરકારી નોકરી વધારે સેફ શું હોઈ શકે એટલે અભયે સરકારી નોકરી લઈ લીધી. IASની દીકરી વૈભવી જેના ઘરમાં અભય વારંવાર જતો હતો. એક છેલ્લા ચેપ્ટરમાં, છેલ્લેથી 3જા કે 4થા ચેપ્ટરમાં મેં એક્સપ્લેન કર્યું છે કે કેમ વૈભવી અભય સાથે પરણે છે. કારણ કે મારા એટલા બધા વાચકોએ આ સવાલ મને પૂછેલો કે વૈભવી શું કામ અભય સાથે પરણે છે. એક માણસ જે એક એવી છોકરી કે જે ખૂબ સુંદર છે, IAS પિતાનું એકમાત્ર સંતાન છે, એના ઘરમાં આવતો એક પિતાનો 3rd કે 4th જુનિયર નોકર ઇન્ટુ ઇન્વર્ટેડ એની સામે પણ ન જુએ. એણે મંગાવેલા પુસ્તકો નીચી નજરે એના હાથમાં આપી દે. એને ડ્રોપ કરવા માટે ગાડી લઈને પિતા મોકલે તો એ પાછળનો દરવાજો ખોલે. આ દરેક વાતે વૈભવીના ઈગો પર એક નાનો ઘા પડે છે. દરેક વખતે વૈભવીને લાગે છે કે આખા ગામના છોકરાઓ મારી સાથે ફોન પર વાત કરવા, મને મળવા, મારી એક સ્માઇલ માટે કંઈ પણ કરવા તૈયાર છે, ને આ માણસ મારી સામે જોવા પણ તૈયાર નથી. અને વૈભવી નક્કી કરે છે કે હવે પરણું તો આને. કોઈ પ્રેમ, જિંદગીભર સાથે જીવવાની કોઈ કલ્પના, કોઈ સંબંધ, કોઈ કમિટમેન્ટ આ લગ્નમાં નથી. પહેલા દિવસથી અભય પાસે ચોઇસ નથી. કારણ કે એની નોકરી જતી રહે, ઇન્ક્વાયરી થાય પોતાની દીકરી સાથે નહીં પરણવા માટેની ઇન્ક્વાયરી. એટલે અભય ઘર બચાવવા, ઘરનું ફાઇનાન્સ અકબંધ રહે એટલા માટે વૈભવ સાથે પરણે છે. એટલે આ સમાધાનના લગ્ન છે પહેલા જ દિવસથી. અભયને એવું ક્યારેય સમજાયું જ નહીં કે એક સ્ત્રીનું સમર્પણ, એક સ્ત્રીનો પ્રેમ, એક સ્ત્રીની લાગણી શું. એણે સતત વૈભવીની દરેક વાતમાં હા પાડી. કારણ કે કચકચ ન થાય, કકળાટ ન થાય. અને પિતા નથી એટલે આ ઘરમાં શાંતિ જાળવવાની, સમાધાન જાળવવાની, ફાઇનાન્સ બેલેન્સ કરવાની જવાબદારી મારી છે એવું એને 12 વર્ષની ઉંમરે સમજાઈ ગયું. વૈભવી જ્યારે પરણીને ઘરમાં આવે છે ત્યારે વસુમાના પ્રભાવથી એને બહુ જ ઇન્સિક્યોરિટી લાગે છે. એને માટે બીજી સ્ત્રી એ વસુમા છે. ડે 1 એ ઇન્સિક્યોર છે. કારણ કે અભય માને પૂછ્યા વિના કાંઈ કરતો નથી. અને એ દરેક વાતમાં અભયને દુઃખી કરવા માટે માના નામનો ટોણો મારે છે. એને ખબર છે કે અભયને જો મા વિશે કંઈ કહેવામાં આવશે તો અભય બહુ દુઃખી થશે. અને ત્યાંથી શરૂ થાય છે એક વર્ચસ્વની રમત. વસુમા એનો ભાગ નથી, પણ વસુમાને અનાયાસે એમાં ઘસડવામાં આવ્યા છે. એમને ખબર પણ નથી કે વૈભવી મનોમન એમની સાથે કોમ્પીટ કરે છે. બાકી વસુમા જેવી સ્ત્રી તો છોડી દે કે તારે શું જોઈએ છે, લે આ ચાવી, તારે જે કરવું એ કર. પણ વૈભવીમાં એવું કહેવાની પણ મોરલ તાકાત નથી કે મારી કોમ્પિટિશન તમારી સાથે છે. કારણ કે એને ખબર છે કે આ કોમ્પિટિશન શક્ય જ નથી. એ સૂર્યકાંતનો ઓલ્ટર ઈગો છે. એણે પણ એવું માની જ લીધું છે કે પોતે વસુમા સાથે લડશે તો હારી જશે. અને આવા અભય અને વૈભવીની જીવનમાં આવે છે એક પ્રિયા, અભયની સેક્રેટરી, જે અનાથ છે, જે સતત અભયને એકલો, તરફડતો, દુઃખી, અનકમ્ફર્ટેબલ અને પરિસ્થિતિ સાથે લડતો જુએ છે.
અને એક બેસિક સિમ્પથીમાંથી સર્જાય છે એક સંબંધ. અને અભય વસુમાનો દીકરો છે. એના સંસ્કાર, એનો ઉછેર એક સ્ત્રી સાથે સંબંધ બાંધીને છોડી દેવાના નથી. આ ફિઝિકલ લેવલ પર સર્જાયેલો સંબંધ નથી. અહીંયા પહેલા કમિટમેન્ટ છે, પછી શરીર છે. અને ત્યાંથી એક એવો વળાંક આવે છે જેનો એક અંશ આપણે સાંભળીશું. બકુલ, મનીષા અને રિંકુ કે તારા જેવી સ્ત્રીને મળ્યા પછી એને નહીં ચાહવી અઘરી છે. એટલે હવે તારી સાથેનો સંબંધ પ્રેમથી પાછો નહીં જઈ શકે. હવે તને એમ લાગતું હોય કે આમાં ક્યાંય દોસ્તી થશે તો નહીં થાય. આઈ એમ સોરી બટ આઈ હેવ મૂવ્ડ અહેડ. આનાથી ઓછું મને નહીં ચાલે. અને તારા પતિને કોઈ દિવસ મળીશ તો પૂછીશ કે તારા જેવી સ્ત્રીને છોડી કેવી રીતે શક્યો. આ પણ મારા હિસાબે પ્રેમ જ છે. એમણે એવું કંઈક તો આપ્યું હશે ને જેનાથી આ માણસ અહીં સુધી પહોંચ્યો. ઇટ મસ્ટ હેવ બીન કેર, ઇટ મસ્ટ હેવ બીન ઇમોશન્સ, ઇટ મસ્ટ હેવ બીન પેશન્ટ હિયરિંગ, ગોડ નોઝ. એટલે સ્ત્રીને પણ અધિકાર છે. પણ સ્ત્રી મારા હિસાબે મેં જે પહેલાં કહ્યું તે કે એને માટે એની જવાબદારીઓ કદાચ બહુ અગત્યની હોય છે. એટલે દીકરો ઘેર હોય તો બેનપણી સાથે પણ કોફી પીવા ન રોકાય. આ માં છે. અને એક પુરુષને એમ થાય કે હવે જવાય છે, બેઠા છીએ. સેકન્ડલી, હું ઘણીવાર મારા એક મિત્ર પણ અહીંયા હાજર છે, અમે લોકો GICAના એમાં હોઈએ મીટિંગમાં, ત્યારે હું એ લોકો કહે કે બેસ જવાય છે. એટલે હું હંમેશા કહું કે મારી પાસે વાઈફ નથી, તમારા બધા પાસે વાઈફ છે. એટલે વાઈફ, મધર, આ જે રોલ્સ છે ને એ એને અમુકથી વધારે આગળ જવા નથી દેતા. ઘર એ સ્ત્રી માટે સેન્સ ઓફ બિલોંગિંગ નથી, રિસ્પોન્સિબિલિટી છે. સમયસર રસોઈ બનાવવી એ એની ઈચ્છા છે, એના પર જવાબદારી નથી. અમુક રીતની નહીં બનાવે તો શું થશે, 2 દિવસ નહીં બનાવે તો શું થાય, કોણ મારી નાખે. પણ એ પહોંચી જ જાય છે કારણ કે એણે સ્વીકાર્યું છે. એક પુરુષ માટે બહુ અઘરું છે આ આવી રીતે સ્વીકારીને રિસ્પોન્સિબિલિટીથી એસ્કેપિસ્ટ એટીટ્યુડ કમ્પેરેટિવલી. આ મારો અનુભવ છે જિંદગીનો. પુરુષમાં પ્રમાણમાં સહેજ વધારે હોય છે. 2 જણાને ઝઘડો થાય ને તો એક સ્ત્રી આખો દિવસ સાચે એવું માનીને ના જમે કે એ ખાધા વિના ગયા. બહાર નીકળીને પહેલું કામ પુરુષ બ્રેકફાસ્ટ કરવાનું કરે. હા છે, સાચી જ છે. તમે વાંચ્યું નહીં, આમાં મેં આ બધું જ લખ્યું છે. કાજલબેન, મારે બિટવીન ધ લાઇન્સ છે. હેલો કાજલબેન. હા હા, રિસ્કી છે નહીં કાજલ, તમે સામ્રાજ્ય બહુ વિચિત્ર શબ્દ છે. શું કામ કોઈનું પણ સામ્રાજ્ય હોય? કાજલબેન, મારે એમ પૂછવું છે કે દરેક લેખક અને લેખિકા એક પાત્રને સર્વગુણ સંપન્ન બનાવે છે અને એક પાત્રને સર્વ દુર્ગુણ સંપન્ન બનાવે છે. તો શા માટે આટલું બધું એક્સ્ટ્રીમ પર જાય છે લેખક ને લેખિકાઓ? દરેક પાત્રમાં કંઈક તો ખામી હોવાની જ ને. કોઈ પણ સર્વગુણ સંપન્ન હોય જ ન શકે. સારામાં પણ હોય ને નઠારામાં પણ હોઈ શકે. આ જો મારા વિષય હોય તો ખોટું છે. કારણ કે પહેલી વાર જ્યારે સૂર્યકાંત વાત કરવા જાય છે એની શ્રેયાના પિતા સાથે, ત્યારે એ જે રીતે વર્તે છે એ આખી પરિસ્થિતિ રિસ્પોન્સિબિલિટી સ્વીકારવાની પરિસ્થિતિ છે. અને વસુમાં એક ડગલે એની તરફ મેં દરેક લાઈનમાં ઓલમોસ્ટ લખ્યું છે કે વાલથી જુએ છે, સન્માનથી જુએ છે, નવાઈથી જુએ છે કે આ માણસ આટલું હેન્ડલ કરી શકે છે. એ પછી એ રડીને માફી માગે છે. એક આઈ થિંક 72 ચેપ્ટર ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કે તું મને માફ કરી દે. અને રડે છે. એક પુરુષ ધ્રુસકે ધ્રુસકે રડે છે. ક્યાંય પણ મેં કોઈને પણ ઓછા, નબળા ચિતરવાનો પ્રયત્ન નથી કર્યો. ટુ ગેટ અપ એન્ડ એક્સેપ્ટ ધેટ આઈ લવ સમબડી એલ્સ બટ માય વાઇફ આફ્ટર 20 years ઓફ માય મેરેજ રિક્વાયર્સ ટ્રીમેન્ડસ કરેજ. એમાં નબળાઈ તો એક દોરાવાર ચાલે નહીં. ઊભા થઈને આ કહેવું લગ્નના 20 વર્ષે જ્યારે તમારું બાળક 16 વર્ષનું હોય, માની સામે, એ માં કે જેની આંખ ફરે ને તમને એમ થાય કે હવે આ ધરતી હલે છે, પિતા જે 25 વર્ષે પાછા આવ્યા છે એની સામે આવી રીતે ખુલી જવું. હું નથી માનતી મેં કોઈને નબળા ચિતર્યા છે. વસુમાં પોતે કહે છે કે અલાઈ વિલ ગો એન્ડ હેન્ડલ ધ સિચ્યુએશન, નો બડી વિલ ગો. અને હજી તો પરણીને ચાલી આવતી પત્નીની સામે આ પ્રકારની પરિસ્થિતિ ખુલી જાય, તમારે જઈને એ સ્ત્રીને અગ્નિદાહ આપવો પડે જેની સાથેની તમારી રિલેશનશિપ લગ્નની પહેલી રાત પહેલા પત્નીને ખબર પડી ગઈ છે, અને એ પછી પણ તમારી પત્નીને ચાહવી.
હું કોઈ લેવલ પર એવું નથી માનતી કે મેં કોઈ પણ માણસનો ગુણ કે દુર્ગુણ ચિતરવાનો, જજમેન્ટલ થવાનો, કોઈ સીટ લેવાનો પ્રયત્ન કર્યો છે. મેં માત્ર એક વાર્તા કહી છે મારી સીટમાં બેસીને. આ વાર્તા મને આમ દેખાય છે, ત્યાંથી તમને હું દેખાઉં છું ને અહીંથી મને તમે દેખાવ છો, એટલો જ ફેર છે. આ એક સ્ટોરી ટેલિંગ છે. દરેક પાત્રને મેં મારી રીતે ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. એક આનો બહુ સુંદર દાખલો છે. મારા એક્સ પ્રિન્સિપલ છે, મારા ટ્રસ્ટી છે અહીંયા, જે સ્કૂલમાં હું ભણી એ વિશે મેં લખેલું જ્યોગ્રાફિકલ ડિસ્ક્રિપ્શન સાથે, અને એ સ્કૂલમાં વસુમાં નોકરી કરે છે એવું મેં બતાવેલું. મેં મારા પ્રિન્સિપલના નામ સાથે લખેલું. મધુરીબેન ઇન્ટરવ્યૂ માટે જાય છે અને મધુરીબેન એને સવાલો પૂછે છે કે તમારે જવાબદારીઓ છે, તમે કેવી રીતે આ હેન્ડલ કરશો. અને સ્કૂલમાંથી પહેલી વાર જ્યારે ફોન આવ્યો ત્યારે એ લોકો બહુ ઇનવેસે જ નારાજ હતા કે આવું તો અમારે ત્યાં કોઈ હતું નહીં, તમે આવી રીતે વાર્તાને. અને ગ્રેજ્યુઅલ પ્રોસેસ એવો થયો કે જે વાલ અને જે પ્રેમ મારી સ્કૂલ જેમાં હું પ્રાઇમરી ભણી છું ત્યાંથી મને મળ્યો, એ આજે પણ મને હું એ વિચારું છું એ વિશે તો મને ડૂમો ભરાય છે. મારા પ્રિન્સિપલ જેની કેબિનની બહાર ઉભારીને પગ ધ્રુજે, એમની સામે બેસીને લીંબુ શરબત પીવાનો અધિકાર મને આ નોવેલે આપ્યો છે. સો આઈ થિંક આઈ એમ ટચ્ડ બાય ધીસ lot of things I have tried and conveyed in a way કે આ હ્યુમન રિલેશનશિપ્સ છે. આમાં દરેક પાત્રનો શેડ ગ્રે છે, કોઈ બ્લેક નથી, કોઈ વ્હાઇટ નથી. ગ્રેના જુદા જુદા શેડ્સ છે, કોઈ વધારે ગ્રે છે, કોઈ ઓછું ગ્રે છે, પણ આઈ થિંક આપણે બધા જ ગ્રે છીએ. એટલે મેં જજમેન્ટલ સીટ નથી જ લીધી એવું તો હું સોગંદપૂર્વક કહી શકું. 2 સવાલ આવ્યા છે. એક જેણે કહ્યું છે કે સ્ત્રીને પુરુષમાં તમે આટલો બધો ડિફરન્સ કરો છો તો શું તમારે કહેવું છે. પણ એક બહુ સુંદર વાત અહીંયા એક જ વાત મારે કહેવી છે કે રજનીશજીના એક પુસ્તકમાં મેં વાંચેલું કે એમ કહે છે કે દયા, કરુણા, માયા, લાગણી, મમતા આ બધા સ્ત્રીવાચક વિશેષણો છે. અને અહંકાર, ગુસ્સો, બાકીનું તમને ખબર છે. તાળીઓ મને કહે છે કે પુરુષો સ્વીકારે છે મારી વાત. પણ હા, ના, ઈગો તો દરેકમાં છે, વૈભવીમાં પણ છે. એમાં કંઈ આઈ એમ નોટ હિયર ટુ સે દેટ કે વૈભવીમાં ઈગો નથી, પણ એનામાં એ ઈગોને લાચારીમાં કન્વર્ટ કરવાની તૈયારી છે, સૂર્યકાંતમાં નથી. એવું કહી શક્યા હોત કે ચાલ આપણે બંને જઈને રહીએ, તું એકલી શું કામ જાય છે, તારે અહીંયા નથી રહેવું ને, હું પણ આવું, તને ડિસ્ટર્બ નહીં કરું, હવે હું તારું ધ્યાન રાખીશ. પણ એવું એમણે ના કહ્યું, એમણે જવા દીધી. હા હા, એટલે એમ જ કહી શક્યા હોત પણ એમણે ના કહ્યું, કારણ કે મેં લખીને. એટલે આ મારો ઈગો છે. આપે એક જગ્યાએ લખ્યું છે કે રેતી પાથરીને રણ ઊભા ન કરવા, એ કદાચ જિંદગીનું સાચું રહસ્ય લખ્યું છે. એ જરા સમજાવવા વિનંતી. હાજી, એક તો બહુ જ સુંદર વાત આ નવલકથામાં જે બની અનાયાસે, બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ, એ કે ચિત્રલેખામાં આજ સુધી જે ચિત્રો કરતા ગીતા બ્રાહ્મણિયાના નામે એ નહોતા અમારી પાસે. એટલે અમારે શોધ કરવાની હતી કોઈ એવા ચિત્રકારની કે જે, કારણ કે ચિત્રલેખાની નવલકથામાં ચિત્રો એ તો અનિવાર્ય અંગ, અને ચિત્ર વગર તમે કેવી રીતે નવલકથા છાપો, એવો એક આખો અમારો સવાલ. એમાંથી જન્મ્યો આ એક અદ્ભુત લોગો, અને પછી એ લોગોની સાથે સાથે આ ચિત્રોની જગ્યાને ભરવા માટે બેસિકલી જે શરૂઆત થઈ, પછી તો બહુ અદ્ભુત વાત બનતી ગઈ, પણ એ કોટ્સ નીકળતા ગયા. એટલે આઈ મસ્ટ થેન્ક ભરતભાઈ for reading the chapter completely and finding the right quote every chapter. હું તો લખીને છૂટી જાઉં, પણ એને વાંચીને એમાંથી રાઈટ કોટ કાઢીને એને રાઈટ જગ્યાએ મૂકવાનું કામ દરેક ચેપ્ટરમાં 76 ચેપ્ટર સુધી એમણે કર્યું છે. અને એ જે વાત મેં દરેક વખતે એક ફિલોસોફી આપવાનો પ્રયત્ન કર્યો છે, લગ્ન જીવનની, રિલેશનશિપની, માણસની, હ્યુમન રિલેશનશિપની ફિલોસોફી. અને મને લાગે છે કે એ વાચકો સુધી બહુ સરસ રીતે પહોંચી છે. એ રણની જે એમણે વાત કરી કે આપણે બધા જ, ઓલ ઓફ અસ, તમે જસ્ટ એકવાર વિચારી જુઓ કે તમને યાદ શું છે, તો કોણે તમને ગાળ દીધેલી, કોણ કેવી રીતે ખરાબ વર્તેલું, બધું આ હું નહીં ભૂલું, હું બરાબર યાદ રાખીશ. પણ શું કામ યાદ રાખશો? યાદ રાખવા જેવી તો સારી વાતો છે કે ફલાણા ભાઈએ મારી સાથે બહુ સારું વર્તન કરેલું, પણ એ યાદ નહીં.
યાદ તો બરાબર એને હું પાઠ ભણાવીશ, પણ શું કામ ભણાવશો? એ તો ગયો કહીને, એને જે કહેવાનું હતું એણે કહી દીધું, એ તો છૂટી ગયો. જેણે યાદ રાખ્યું છે એ બંધાયેલો છે. અને એ રણ જે આપણે આપણી અંદર ધીરે 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 વિસ્તારતા જઈએ છીએ, એ એટલી બધી રેતી ભરી દે છે કે પછી ક્યાંય એક નાનકડું ઝાડ પણ ઉગવાની જગ્યા આપણે છોડતા નથી. કોઈ કેવી રીતે તમને, હું તો હજી આજે પણ, એટલે આઈ એમ 42 અને હું આજે પણ નથી સમજી શકતી કે કોઈ તમને કેવી રીતે દુઃખી કરે. આઈ સ્ટીલ હેવ ધીસ ક્વેશ્ચન અબાઉટ માય ઓન સેલ્ફ, કે કોઈ કેવી રીતે દુઃખી. મને આમ કહ્યું એટલે મને દુઃખ થયું, પણ એ તો એણે તો કહ્યું, પણ તમે શું કરવા સાંભળ્યું? મારા મધર ઇન લો આજે પણ બહુ સરસ ફ્રેઝ વાપરે છે કે એ કહેતા હતા પણ મેં ફોન મૂકી દીધો. એટલે એ જે મેં ફોન મૂકી દીધોની વાત છે ને, એ આપણામાં નથી. અને એ જે એમણે કહ્યું કે રણ, એમાં એક વાક્ય મેં લખ્યું છે કે પતિનો અહંકાર એ પંપાળવાની વસ્તુ છે, છંછેડવાની નહીં. અને એ લાઈન વાંચીને શિકાગોથી એક બહેને મને રાતના 12:30 વાગે ફોન કરેલો. એ મેં સર્જન કથામાં પણ મેન્શન કર્યું છે. અને એ બહેને મને ફોન કરીને ધ્રુસકે રડે ફોન પર, એમ કે હું 6 મહિનાથી મારા હસબન્ડથી જુદી રહેતી હતી અને આ યોગ વાંચવાની શરૂ કરીને બસ હું હમણાં જ આ ક્ષણે મારા ઘરમાં શિફ્ટ થઈ છું. એ પછી એમના વરે પણ મારી સાથે વાત કરી, એકદમ આમ ભરાયેલા ગળેને. પછી અમે તમને મળીશું, ઇન્ડિયા આવીશું તો અમે તમને મળીશું, અમારે તમારી પાસે થોડી વાત. એટલે ત્યારે ઇવેન્ચ્યુઅલી મારે એમને કહેવું પડ્યું કે ભાઈ મારા લગ્ન કંઈ અદ્ભુત નથી, હું કોઈ ચમત્કાર કરી શકતી નથી. પણ ટુ બી વેરી ફ્રેન્ક એન્ડ વેરી પ્રિસાઇઝ વિથ ધીસ ઓડિયન્સ, તમે તમારી ભૂલોમાંથી જ શીખતા હો છો. તમે જે કર્યું એ બીજા ન કરે એટલું જો તમે કરી શકો તો તમે સારા લેખક છો.